નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત અરસરિયા આપનું સ્વાગત કરું છું। આજે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ, સાર્થક સંખ્યાને અનુરૂપ આપણે MCQ જોઈએ છીએ। જો સળિયા એની લંબાઈ 3.25 પ્લસ ઓર માઇનસ 0.01 સેમી અને સળિયા બીની લંબાઈ 4.19 પ્લસ ઓર માઇનસ 0.01 સેમી હોય તો સળિયા એ કરતાં બીની લંબાઈ કેટલી વધારે થાય? ઓકે, તો અહીંયા બીની લંબાઈમાંથી આપણે એની લંબાઈ બાદ કરીએ છીએ। ત્રુટી સાથે સાર્થક સંખ્યા પણ આપણે ધ્યાનમાં લેવાની છે। 4.19 પ્લસ માઇનસ 0.1 સેમી અને 3.25 પ્લસ માઇનસ 0.01 સેમી। અહીંયા શું આવશે કે સરવાળો કે બાદ બાકી, પણ ત્રુટીનો શું થશે? સરવાળો થશે, એટલે 0.02 અને એમની બાદ બાકી આપણે કરીએ। 9 માંથી 5 જાય એટલે 4, પછી અહીંયા 11 માંથી 2 જશે એટલે 9, બરાબર, અને 3 આવી જશે એટલે 0.94 પ્લસ ઓર માઇનસ 0.02 સેમી, એટલે આન્સર કયો આવશે? C। ઓકે, નેક્સ્ટ જોઈએ છીએ 3 ગુણા 10 ની માઇનસ 6 ઘાત અને 4 ગુણા 10 ની માઇનસ 5 ઘાત નો સરવાળો સાર્થક અંકોને ધ્યાનમાં લઈને કેટલો થાય? તો સૌ પ્રથમ તો મિત્રો તમારે બંનેની ઘાત એક સરખી કરી નાખવાની, પછી સરવાળો બાદ બાકી કરવાનો। -6 ઘાત છે તો આપણે સૌ પ્રથમ શું કરીશું? ઓછી ઘાત હોય એમાં કન્વર્ટ કરવાનું। -5 છે તો આને -5 કન્વર્ટ કરીએ તો 0.38 ગુણ્યા 10 ની -5 ઘાત અને આ છે 4.0 ગુણ્યા 10 ની -5 ઘાત। -5 ઘાત કોમન આવે એટલે -5 અને આ બંનેનો સરવાળો તો કેટલો થશે મિત્રો? 4.38 ગુણ્યા 10 ની -5 ઘાત। પણ અહીંયા છે ને મિત્રો, પોઈન્ટ પછી ખાસ ધ્યાન આપો કે સરવાળામાં પોઈન્ટ પછી જેટલા સાર્થક અંક હોય ને તો આન્સરમાં એટલા જ રાખવા। તો અહીંયા આપણે પોઈન્ટ પછી કેટલા છે? 2 છે તો આપણે કેટલા રાખવાના? પોઈન્ટ પછી 2 રાખવાના। 4.4 અને 10 ની -5 ઘાત। ઓકે, તો અહીંયા છે ને 4.4 આવશે, ટૂંકમાં થોડુંક ક્ષતિ છે। 4.4 ગુણ્યા 10 ની -5 ઘાત। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ સાર્થક અંકના આધારે 4 ગુણ્યા 10 ની -4 ઘાત અને -2.5 ગુણ્યા 10 ની -4 ઘાત આ બેની બાદ બાકી કરો। 4.04 -4 ઘાત, તો આમાં પણ -4 સૌ પ્રથમ કોમન કાઢી દઈએ છીએ। 10 ની -4 ઘાત, અહીંયા શું આવશે? 10 માંથી 5 જાય એટલે 5 આવશે અને 3 માંથી 2 જાય એટલે 1, 1.5 ગુણ્યા 10 ની -4 ઘાત આપણો આન્સર આવશે। ઓકે, એને બી સરખા છે, આપણે એક આવશે। સાર્થક અંકની મદદથી ગુણાકાર કરો। હવે મિત્રો આપણે કેલ્સીનો યુઝ તો નથી કરવાનો, તો કેલ્સી વગર ખ્યાલ કેવી રીતે આવે? તો ગુણાકારનો નિયમ છે કે ઓલ ઓવર જેટલા સાર્થક અંક હોય ને જવાબમાં એટલા સાર્થક અંક રાખવા, ઓછામાં ઓછા સાર્થક અંક। તો અહીંયા જુઓ મિત્રો, આમાં 4 સાર્થક અંક છે, આમાં પણ 4 છે, જ્યારે આમાં 3 સાર્થક અંક છે, તો ટોટલ જવાબમાં 3 સાર્થક અંક હોય એવો કયો આન્સર છે? તો આ ટોટલ 3 સાર્થક અંક છે। ઓકે, એટલે ઓછા સાર્થક અંક હોય, ટોટલ સાર્થક અંક ઓછા હોય, જવાબમાં એટલા સાર્થક અંક આવે, તેમાં 3 સાર્થક અંક છે। તો આ જે C છે વિકલ્પ, એમાં 3 સાર્થક અંક છે, બાકીનામાં તમે જોઈ શકો 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે, એટલે આપણે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી। નેક્સ્ટ જોઈએ ધાતુની પ્લેટની લંબાઈ અને પહોળાઈ 3.124 મીટર, 3.002 મીટર, 4 સાર્થક અંક સુધીમાં પ્લેટનું ક્ષેત્રફળ કેટલું? સ્વાભાવિક છે કે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આમાં 4 સાર્થક અંક છે,
આમાં પણ 4 સાર્થક અંક છે, તો જવાબમાં પણ આપણે શું લેવાનું? 4 સાર્થક અંક. એટલે કયો આન્સર આવશે? બી. ઓકે મિત્રો, ચાલો 23.023 0.0003 અને 2.1 ગુણ્યા 10⁻³ સાર્થક અંકમાં સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે. તો અહીંયા છે ને દશાંશ ચિહ્ન હોય એટલે બધા જ આંકડા લેવાનો, 5 સાર્થક અંક આમાં. પછી આમાં 1 કરતાં નાની સંખ્યા હોય તો જે શૂન્યેતર સંખ્યાની ડાબી બાજુના જે શૂન્ય હોય સાર્થક અંક ગણવા નહીં. આમાં સાર્થક અંક કેટલો છે મિત્રો? 1. અને બીજું 10ની કોઈ પણ ઘાત હોય, પ્લસ હોય કે માઇનસ, તો એ પણ સાર્થક અંકમાં ગણતરીમાં લેવા નહીં. આના સાર્થક અંક જોવા તો આમાં કેટલા સાર્થક અંક છે? 2. તો 5, 1 અને 2. કયો આન્સર આવશે? સી. ઓકે, નેક્સ્ટ જોઈએ મિત્રો 18.425 સેમી, 7.21 અને 5.01 સેમી માપનનો સરવાળો સાર્થક અંકમાં કેટલો થાય? તો સરવાળો મેં તમને નિયમ કીધો એમ કે પોઈન્ટ પછી જેમાં ઓછા સાર્થક અંક હોય એટલો જવાબ આવે. તો પોઈન્ટ પછી આમાં 1 સાર્થક અંક છે, આમાં 2 છે, આમાં 1 જ છે અને આમાં 3 છે પોઈન્ટ પછી. તો સાર્થક અંક પોઈન્ટ પછી 1 હોય એવો આન્સર કયો છે? સરવાળો કરવાની કોઈ જરૂર જ નથી, સીધું જ 6. એટલે આન્સર પોઈન્ટ પછી 1 આમાં સાર્થક અંક છે. એટલે આપણો આન્સર મિત્રો કેટલો આવશે? ડી. નેક્સ્ટ જોઈએ છે 107.88 ને 0.610 વડે ગુણતા મળતા પરિણામને સાચા સાર્થક અંકમાં દર્શાવો. તો ગુણાકાર હોય ને મિત્રો તો ઓલ ઓવર સાર્થક અંક જેમાં ઓછા હોય એટલો જવાબ આવે. આમાં ટોટલ સાર્થક અંક કેટલા છે? 5. જ્યારે આમાં 3 જ છે તો જવાબમાં 3 ઓલ ઓવર પોઈન્ટ સહિત એ જોજો. તો ઓલ ઓવર 3 સાર્થક અંકવાળો આન્સર કયો છે? એટલે આપણે કોઈ ગુણાકાર કરવાની જરૂર જ નહીં પડે. તો આવો જ છે મિત્રો, જાતે કરવાના છે સરવાળામાં. બરાબર, આ સાર્થક અંક તો ધ્યાનમાં નથી લેવાના, સીધો આ બેનો સરવાળો કરવાનો. શીખવાડો એ જ રીતે પોઈન્ટ પછીના જેટલા હોય ઓછા, પોઈન્ટ પછી 2 છે, બરાબર છે, તો પોઈન્ટ પછીના 2 હોય એ ધ્યાનમાં લેવા જવાબમાં, ઓલ ઓવર સાર્થક અંક ગણી નાખવા. જાતે કરવાનું છે. આ પણ મિત્રો સેમ એવો જ છે, ખૂબ સહેલો છે. ત્યાર પછી આ લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકારનો નિયમ લાગુ પડે.